સૌપ્રથમ વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભાની કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે। શાળા 11 વાગે છૂટ્યા બાદ શિક્ષકોએ ગેટ પર તાળું મારી દીધું, જેના કારણે 4 બાળકો શાળાના ગ્રાઉન્ડમાં 1 કલાકથી વધુ સમય સુધી ફસાયેલા રહ્યા। મુખ્યાદર્શી બાળકો ગ્રાઉન્ડમાં રડતા જોવા મળ્યા, જેની જાણ થતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। વાલીઓના આક્રોશ અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત બાદ તાળું ખોલવામાં આવ્યું અને બાળકોને મુક્ત કરાવ્યા। વાલીઓએ શિક્ષણ વિભાગ પાસે શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનું આશ્વાસન પણ આપ્યું છે। 11 વાગ્યાનો ટાઈમ હતો, બહેરાનો ઘરેથી ફોન આવ્યો કે છોકરાઓ હજી ઘરે નથી આવ્યા। 11 વાગે છૂટવાનો શનિવાર હતો એટલે 11 વાગે આવી જાય, અને બદલે 12 સાડા 12 થવા આવ્યા તો હજી આ છોકરાઓ નહોતા ઘરે આવ્યા। એટલે મેં તરત અહીં મોટરસાઇકલ લઈને આવ્યો તો છોકરાઓ ચારે ગેટે ટીંગાતા અને બહારથી તાળું મારેલું હતું। અને આગળ એક અંદર ભાઈ વાયરિંગનું કામ કરે છે, એને મેડમ જઈને કહીને ગયા હતા એને કે તમારો વાયરિંગ કરે ને આગળ ઊભા રહેજો। પછી અંદર કોઈ જોવાય નહોતું ગયું, આ ગેટે તાળું મારીને વહી ગયા। કોને 1 કલાક જાણ કરી તો એને પેલે 1.5 કલાક થઈ, કોઈ આવ્યું નહોતું। એને સાહેબે એકબીજાની ચાવી હતી, ચાવી કોઈ પણ મારી પાસે નથી, મારી પાસે કર્યું હતું। કેટલા છોકરા તમે અંદર છો? 4। હા, અને શું તમને શિક્ષકો કેમ તાળું મારી દીધું? અમે ઓલા પણ લાઈટ ફિટિંગ કરતા હતા ને તે બેને એમ કીધું હતું રીતિબેને કે છે ને અમે લાઈટ ફિટિંગ કામ ચાલુ છે ત્યાં રોજ ત્યાંથી તે આનંદવાળા બેન છે ને તાળું મારી લઈ ગયા। કેટલા સમયથી અંદર છો તમે? 1 કલાક।